अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, चैप्टर नंबर 3 विद्युत रसायण इलेक्ट्रोकेमिस्ट्रीની આપણે ચર્ચાઓ કરીએ છીએ। ડેનિયલ કોષની સંપૂર્ણ વાત કરી ગયા। તેમાંથી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાને અંતે કોષમાંથી વિદ્યુત ઉર્જા કેમ મેળવવામાં આવે તેની પણ ચર્ચા કરી ગયા। આજે આપણે મિત્રો કોષ પોટેન્શિયલ અને ईएमएफ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે શું તેની ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ જોઈએ કોષ પોટેન્શિયલ। ગેલ્વેનિક કોષની અંદર જે બે ધ્રુવ ડૂબાડેલા હોય છે એની વચ્ચેના ઉર્જાના તફાવતને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મૂલ્ય આપણે વોલ્ટ મીટર દ્વારા વોલ્ટ એકમમાં માપીએ છીએ। તો પ્રશ્ન થાય ईएमएफ એટલે શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ। તે એનોડ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત દર્શાવે છે, જેને વિદ્યુત ચાલક બળ ईएमएफ તરીકે ઓળખવામાં આવે છે। આ વિદ્યુત કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચે તેની ગણતરી દર્શાવતું નથી। હવે જોઈએ તેનું સાંકેતિક નિરૂપણ। ગેલ્વેનિક કોષમાં આપણે જોઈ ગયા મિત્રો કે એનો કોષ પોટેન્શિયલ ધન હોય છે, જે નીચેના સૂત્રથી આપણે ગણી શકીએ। ई सेल बराबर रिडक्शन पोटेंशियल ऑफ एनोड माइनस रिडक्शन पोटेंशियल ऑफ कैथोड अथवा ई राइट माइनस लेफ्ट। राइट આપણે જોઈએ છે કે રિડક્શન હોય છે અને લેફ્ટ તરફ ઓક્સિડેશન હોય છે, બરાબર, એટલે કે કેથોડ અને એનોડ આવેલા હોય છે। હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને અર્ધકોષને દર્શાવવાની પ્રણાલી આપણે હોય છે, જે ધાતુ અને ધાતુના વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલા ધાતુને એક આડી તીરની નિશાનીથી અથવા ઊભી રેખાથી દર્શાવવામાં આવે છે। એટલે કે આવી રચના, આ ધાતુ હોય અને આ ધાતુનું દ્રાવણ હોય, એના વચ્ચેની જે નિશાની છે એ નિશાની એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવે છે। એનોડ ધ્રુવ અને તેના વિદ્યુત વિભાજનમાં ડૂબાડેલો સળિયો। તદુપરાંત મિત્રો કેથોડનો જે ધાતુ છે અને ધાતુનું દ્રાવણ તેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, એના વચ્ચે પણ એક ઊભી લીટી દર્શાવવામાં આવે છે, જે એવું દર્શાવે છે કે ધાતુનો સળિયો અને ધાતુનું દ્રાવણ બંને સંપર્કમાં છે। આ એક પાત્ર હોય છે, આ બીજું પાત્ર હોય છે, અને બંને પાત્રની વચ્ચે આપણે જોઈ ગયા એ મુજબ વોલ્ટ મીટર જોડેલું હોય અને વોલ્ટ મીટર થ્રુ જે છે વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે। આ બંને અર્ધકોષને જોડવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ। ક્ષાર સેતુ એ ડબલ લીટીથી દર્શાવવામાં આવે છે, જેને ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવે છે। તો આ કોષનું સાંકેતિક નિરૂપણ છે। ધાતુ એક લીટી અને તેનું દ્રાવણ, બે લીટી ક્ષાર સેતુની, ધાતુનું દ્રાવણ અને ધાતુ, આ રીતે કોષનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે। ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ જોઈએ મિત્રો। એક્ઝામ્પલ તરીકે ઝિંક Zn2+, એક અર્ધ એક ઊભી લીટીથી દર્શાવેલું છે। કોપર અને કોપર 2+ ઇન્ટુ કોપર એ પણ અર્ધ લીટીથી દર્શાવેલી છે, એક તીરની નિશાનીથી। બંનેની વચ્ચે ક્ષાર સેતુ એ દર્શાવેલું છે। એનોડ ઉપરની પ્રક્રિયા ઓક્સિડેશન થશે મિત્રો। ઝિંકમાંથી Zn2+ બે ઇલેક્ટ્રોન દૂર થયા, એ બે ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયામાં કેથોડ દ્વારા
મેળવવામાં આવે, એટલે Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cuમાં રૂપાંતર પામે. જ્યારે પૂર્ણ સમીકરણ લખીએ એટલે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, એનોડથી કેથોડ તરફ દર્શાવવામાં આવે, એટલે આવશે Zn + Cu2+ gives Zn2+ અને Cus, એનાથી દર્શાવવામાં આવે. અને ડેનિયલ કોષનું ઈ સેલ ઇક્વેશન લખવું હોય તો Cu2+ કેથોડ માઇનસ એનોડ, એટલે Cu2+ Cu માઇનસ Zn2+ Zn થી દર્શાવવામાં આવે. આ રિડક્શન પોટેન્શિયલની કિંમત હોય છે, એટલે રિડક્શન પોટેન્શિયલ એ આપણે લખવાનું. કોપર અને સિલ્વર ગેલ્વેનિક કોષની પ્રક્રિયાનું નિરૂપણ અને તેનું સૂત્ર જણાવો. એક એક્ઝામ્પલ લઈએ, કોપર અને સિલ્વર. તો મિત્રો, કોપર Cu+2Ag+ gives 2Ag + Cu2+, આ તેની રેડોક્સ રિએક્શન છે અથવા નેટ રિએક્શન છે, કુલ રાસાયણિક પ્રક્રિયા છે. એના કેથોડ ઉપર અને એનોડ ઉપર. તો પ્રથમ જોઈએ એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કોપરમાંથી કોપર 2+ બને, 2 ઇલેક્ટ્રોન દૂર થાય. ઓક્સિડેશન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયામાં મેળવે, એટલે રિડક્શન પ્રક્રિયામાં સેમ ટુ સેમ તેટલા ઇલેક્ટ્રોન મેળવાતા હોય છે. સિલ્વરની કેપેસિટી આપણે જોઈએ મિત્રો, તો સિલ્વરની કેપેસિટી 1 ઇલેક્ટ્રોન મેળવવાની છે અને એજીમાં રૂપાંતર થાય. એક ધનાયન એક ઋણાયન ઇલેક્ટ્રોન મેળવે અને તટસ્થ ધાતુમાં રૂપાંતર થાય. પરંતુ કોપર દ્વારા મુક્ત થતા ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો એને સંતુલિત કરવા માટે સંપૂર્ણ રિએક્શનને 2 વડે ગુણવી પડે. 2Ag+ + 2 ઇલેક્ટ્રોન gives 2Ag, આવું થશે. માટે આ 2 વડે રિએક્શનને ગુણેલું છે. કુલ પ્રક્રિયા આપણે લખીએ તો Cu/Cu2+ સારસેતુ Ag + Ag, અથવા 2Ag + 2Ag લખો તો કંઈ ચાલે. ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ લેફ્ટ, અથવા તો જમણી બાજુ, અથવા એનોડ માઇનસ કેથોડ, કેથોડ માઇનસ એનોડ. આ કેથોડમાં Ag અને એનોડમાં કોપર, એના દ્વારા આપણે સંપૂર્ણ પ્રક્રિયા સમીકરણ દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, આ હતું કોષનું સાંકેતિક નિરૂપણ, કઈ રીતે કરી શકાય, એનોડ ક્યાં લખવો, કેથોડ ક્યાં લખવો, કઈ રીતે ઇલેક્ટ્રોનને કેન્સલ આઉટ કરવા અને પૂર્ણ સમીકરણ કેમ લખવું, તેની વિગત આપણે જોઈ. હવે આગળ આપણે જોઈએ કોષનો કોષ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવામાં આવે. જે કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવો હોય તો વ્યક્તિગત રીતે આપણે અર્ધકોષનો કોષ પોટેન્શિયલ ક્યારેય માપી શકતા નથી, પણ બંને અર્ધકોષના કોષ પોટેન્શિયલના તફાવત જે EMF હોય તેનાથી આપણે અર્ધકોષનો કોષ પોટેન્શિયલ જાણી શકીએ છીએ. કોઈપણ અર્ધકોષના કોષ પોટેન્શિયલને જાણવા માટે તેને સંદર્ભ બીજો કોઈ કોષ લેવાનો છે અને તેના દ્વારા પ્રમાણિત કોષની રચના કરી અને આપણે જાણી શકીએ છીએ. હાલમાં વપરાતો સંદર્ભ ધ્રુવ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ અને EMF શ્રેણી આખી માપવામાં આવે છે, એટલે કે દરેક અર્ધકોષના કોષ પોટેન્શિયલના મૂલ્ય નક્કી કરવામાં આવે છે. કઈ રીતે નક્કી કરીએ? તો સૌપ્રથમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એક તરફ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવાનો છે અને એક તરફ જે કોષનો કોષ પોટેન્શિયલ માપવો હોય તે લેવાનો. બંનેને ક્ષાર સેતુ દ્વારા જોડી દઈએ, પૂર્ણ કોષની રચના બનશે. અને જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે ત્યારે કોષનો કોષ પોટેન્શિયલ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સામે રહેલા કોષનો કોષ પોટેન્શિયલ દર્શાવે. જેમ કે કોપર અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કરીને ડેનિયલ કોષ બનાવ્યો હોય તો કોપરનો કોષ પોટેન્શિયલ આપણે જાણી શકીએ, કારણ કે હાઇડ્રોજનનો
કોષ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0 વોલ્ટ લેવામાં આવે છે, એનું મૂલ્ય હોતું નથી, શૂન્ય હોય છે. એટલે સામે રહેલા કોષનો કોષ પોટેન્શિયલ આપણે જાણી શકીએ છીએ. આ રીતે કોઈપણ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ હાઇડ્રોજન પ્રમાણિત વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે છે. આ પ્રમાણિત કોષ હાઇડ્રોજન માટે 0 વોલ્ટ છે. MCQ માટે યાદ રાખવાનું છે મિત્રો, MCQમાં પૂછાઈ શકે છે. IMP છે એટલે યાદ રાખજો. સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન અને તેનો પ્રમાણિત સ્થિતિએ કોષ પોટેન્શિયલની કિંમત 0 જોવા મળે છે. એ માપેલી કિંમત છે. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના જોઈએ. પહેલાં તો તેને દર્શાવવા માટેની વાત, જ્યારે વાયુરૂપ વિદ્યુત ધ્રુવને દર્શાવવો હોય ને મિત્રો, ત્યારે પ્લેટિનમ ધાતુને દર્શાવવામાં આવે છે. કોઈ પણ વાયુરૂપ વિદ્યુત ધ્રુવને આપણે દર્શાવશું ત્યારે પ્લેટિનમનો તાર એની સાથે દર્શાવેલો હોય, જે પ્લેટિનમ લખેલું જ હોય કોષની રચનાની અંદર, સાંકેતિક નિરૂપણની અંદર એ લખેલું હોય. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ દરેક તાપમાને તેનો કોષ પોટેન્શિયલ આપણે શૂન્ય લઈએ છીએ, એટલે તેની કોષ પોટેન્શિયલની કિંમત મળશે નહીં. જોઈએ રચના. 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવાનું છે અને તેની અંદર બંધ કરેલી કાચની નળીમાં ઊંચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો હોય અને નીચે પ્લેટિનમનું સેન્સર રાખેલું હોય. આ પ્લેટિનમ છે PT, અને કોટિંગ કરેલા પ્લેટિનમના સેન્સરની અંદર અહીંયા મર્ક્યુરી જે છે એની Hgની લુગદી ઉપર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ રાખેલો હોય, એટલે કે અહીંથી હાઇડ્રોજન પસાર કરેલો છે એ વાયુ અને પ્લેટિનમનો તાર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણની અંદર ડૂબાડેલી આ સંયુક્ત રચના છે, તેને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની અંદર તે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ આપે. કઈ રીતે? આની સાથે જોડેલો કોષ જો રિડક્શન પ્રક્રિયા પામતું હોય તો પોતે ઓક્સિડેશન પામશે. એની સામે જોડેલો બીજો અર્ધકોષ જો ઓક્સિડેશન પામતું હોય તો પોતે હાઇડ્રોજન રિડક્શન પામે. એટલે કે સામે ઓક્સિડેશન થાય તો હાઇડ્રોજનનું રિડક્શન થાય, સામે રિડક્શન થાય તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. અર્ધ પ્રક્રિયાઓ લખીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. 1/2 હાઇડ્રોજનમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત થઈને H+ આયન બને. આ H+ આયન 1 ઇલેક્ટ્રોન દૂર થાય અને 1/2 H2માં રૂપાંતર થાય. રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા વાયુનું દબાણ 1 બાર હોય છે અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે છે. આનો ઉપયોગ શું મિત્રો? તો કે પ્રમાણિત અર્ધકોષના કોષ પોટેન્શિયલ જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગેલ્વેનિક કોષથી આપણે અર્ધકોષના કોષ પોટેન્શિયલ જાણી શકતા નથી, પરંતુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે. હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવમાં એનોડ તરીકે લઈને અન્ય કોષનો કોષ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવામાં આવે, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ આપણને કીધો છે, કઈ રીતે ઉપયોગ કરી શકાય. સૌપ્રથમ આપણે રિડક્શન પોટેન્શિયલ નક્કી કરીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એટલે કે સંદર્ભ ધ્રુવ તરીકે લઈ અન્ય અર્ધકોષ સાથે કેથોડ સાથે જોડવામાં આવે તો એનો રિડક્શન પોટેન્શિયલ અર્ધકોષનો આપણે જાણી શકીએ છીએ. જેમ કે એક બાજુ આપણે એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ રાખેલો છે અને બીજો અન્ય અર્ધકોષ કેથોડ તરીકે રાખેલો હોય, બંનેની વચ્ચે ક્ષાર સેતુ જોડવામાં આવે તો આ કોષનો કોષ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરી શકાય? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બંને અર્ધકોષનું રાખવામાં આવે, એનાથી આપણે નક્કી કરી શકીએ છીએ. હાઇડ્રોજનનું તો આપણને ખબર જ છે મિત્રો, 0 કિંમત મૂકવાની છે, તો સામે કિંમત બીજી મળશે એ અન્ય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે જોડેલો સંદર્ભ ધ્રુવ હોય, ધાતુનો ધ્રુવ હોય, તેની કિંમત આપણે મેળવી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ
કે હાઇડ્રોજન સાથે ધાતુનો કોઈ પણ ધ્રુવ જોડેલો હોય તો પ્લેટિનમ H2 1 બાર અને H+ એ ધાતુ આયન અને ધાતુ એની સાથે આપણે હાઇડ્રોજનને ધ્રુવ જોડીએ તો એના માટેનું કોસ ઇક્વેશન શું છે? E સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ અથવા E0 રિડક્શન પોટેન્શિયલ રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ લેફ્ટ હેન્ડ સાઇડ, જ્યાં E0 બરાબર કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, જમણી બાજુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ER આપ્યો છે, E નોડ L એટલે કે ડાબી બાજુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, અને હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેફ્ટ હેન્ડ સાઇડ એ 0 વોલ્ટ થશે. એટલે E બરાબર ER માઇનસ EL માં 0 કિંમત મૂકો તો E બરાબર ER થાય, એટલે કે રાઇટ હેન્ડ સાઇડનો જે હોય કોસ પોટેન્શિયલ એ જ ધાતુનો કોસ પોટેન્શિયલ તરીકે આપણે નક્કી કરી શકીએ છીએ. જો એ કોપર ધાતુ માટેનું એક્ઝામ્પલ, કોષની રચના આપણને સાંકેતિક નિરૂપણ આપ્યું છે PtH2 1 બાર H+, ક્ષાર સેતુ Cu2 + 1 મોલર CuS. આ કોષનો પ્રયોગમાં માપેલો કોષ પોટેન્શિયલ 0.34 વોલ્ટ પ્લસમાં મળે છે, પ્લસ 0.30 વોલ્ટ 34 વોલ્ટ પ્રાપ્ત થાય છે. તો પ્રમાણિત કોપર માટેનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો જોઈએ? ડાબી બાજુ ઓક્સિડેશનની રિએક્શનમાં H2 gives 2H+ ને 2 ઇલેક્ટ્રોન, એનો કોષ પોટેન્શિયલ 0.0 વોલ્ટ લેવાનો છે. સામે કોપરનું રિડક્શન થાય છે Cu2 + 2 ઇલેક્ટ્રોન gives Cu, એનો કોષ પોટેન્શિયલ આપણે જાણેલો છે 0.34 વોલ્ટ. તો E સેલ બરાબર આપણે લખી શકીએ ER માઇનસ EL ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ, એટલે કે ER ઇઝ ઇક્વલ ટુ E સેલ 0.34, એટલે કે E સેલ બરાબર ER થાય. તો પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કોપર ધાતુ માટે 0.34 વોલ્ટ લખી શકાય છે, કારણ કે સામે હાઇડ્રોજન માટેનો કોષ પોટેન્શિયલ 0 છે. હવે સામે એનોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને લઈ અને કોષ પોટેન્શિયલ માપ્યા. બીજી આપણે એવી રચના જોઈએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે લઈએ, એનોડ તરીકે જોઈ ગયા, હવે કેથોડ તરીકે લઈએ તો એનો કોષ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરી શકાય એના માટેની વાત. તો મિત્રો, અન્ય ધાતુનો ધ્રુવ હોય એ એનોડ તરીકે અને કેથોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એટલે કે M gives Mn+, H+ gives H2, આ એની રચના. કેથોડ તરીકે હોય એટલે જમણી બાજુ અહીંયા પ્લેટિનમ દર્શાવવામાં આવે, એનોડ તરીકે આપણે જોઈ ગયા તો ડાબી બાજુ પ્લેટિનમ દર્શાવવામાં આવતું હતું, અને એનો કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ મળશે, એટલે કે E સેલ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ લેફ્ટ હેન્ડ સાઇડ મળે. સામે પોઝિટિવ કિંમત મળતી હતી જ્યારે એનોડ તરીકે સંદર્ભ ધ્રુવ રાખતા હતા ત્યારે, પરંતુ કેથોડ તરીકે સંદર્ભ ધ્રુવ હોય ત્યારે તેની કિંમત હંમેશા અર્ધકોષની નેગેટિવ પ્રાપ્ત થશે. ઝીંકનું ઓક્સિડેશન થઈ Zn2+ મળે છે, H+નું રિડક્શન થઈને H2 મળે છે, અને આનું કોષ પોટેન્શિયલની કિંમત -0.76 વોલ્ટ છે. તો એની કોષ પોટેન્શિયલની કિંમત -0.76 વોલ્ટ આપણે પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો, જો જમણી તરફ કેથોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ રાખીએ તો રાસાયણિક પ્રક્રિયા રિડક્શન થશે અને એનું પોટેન્શિયલનું મૂલ્ય ઋણ પ્રાપ્ત થાય. અને હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ઝીંક દ્રાવ્ય બને અને ઝીંક 2H+, Zn2+ અને H2 વાયુ ઉત્પન્ન થશે. તો આ રીતે આપણે એનોડ અને કેથોડ બંને રીતે રાખી અને તેના કોષ પોટેન્શિયલની વાત જોઈ ગયા. હવે જોઈએ ડેનિયલ કોષ માટે કોષ પોટેન્શિયલની કિંમત. ડેનિયલ કોષમાં આપણે જોઈએ છે ઝીંક એનોડ તરીકે વાપરીએ છીએ, કેથોડ તરીકે કોપર વાપરીએ છીએ, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા બંને
અર્ધકોષ ઝીંક અને કોપરના કોષ પોટેન્શિયલની કિંમત આપણે જાણી લીધી, જે આપણને આપેલી પણ છે ને. એમ એક માર્કના MCQ માટે આ મહત્વનું છે એટલે આપણે યાદ રાખીશું. ઝીંકનું કોષ પોટેન્શિયલ -0.76 વોલ્ટ આપેલું છે, કોપરનું +0.34 વોલ્ટ આપેલું છે. તો બંને માટે એના કોષ પોટેન્શિયલની કિંમત લઈએ તો E નોડ સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ બરાબર આપણી પાસે કિંમત છે Cu2 પ્લસ Cu માઇનસ Zn2 પ્લસ Zn. બંનેની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લાય કરીશું તો જવાબ આપણને એવો મળશે -0.34 માઇનસ -0.76. એટલે આ -0.34 અને માઇનસ પ્લસ થશે 0.76. એટલે આ માઇનસથી પ્લસ થઈ જાય એટલે પ્લસ કરો એટલે 1.10 વોલ્ટ કિંમત પ્રાપ્ત થાય. 1.10 વોલ્ટ આનો કોષ પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થશે. ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ E સેલ બરાબર પ્રમાણિત સ્થિતિમાં આપણને આટલી કિંમત પ્રાપ્ત થશે. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીશું.